રામ દોસ્તો, જય માતાજી બધાને. આપણો બ્લોગ જોવે ને આપણે કાયમી લોકલ ફેરામાં જ હાંકવાનું છે ટ્રેક્ટર. અને આપણે છે ને કાયમી સવારમાં બ્લોગ આવીને ચાલુ કરી દેવાનો. હવે આપણે આજે જવાનું છે ઈટુ ભરવા ખાવરિયા. આપણા આગળ છે ટ્રેક્ટર સોનાલિકા, એક છે મહેન્દ્રા. ટ્રેક્ટર હાંકવાની મજા આવે, બહુ સારી સોનાલિકા. દોસ્તો હાલો જાય ભરવા ઈટુ. આપણે પહોંચી ગયા છે ઈટુ ભરવા. સવારમાં ને ઈટુ ભરાઈ છે ને આપણે ખુરચી રાખીને બેસી ગયા. અને જો આ બધી છે ને કાચી ઈટુ છે અને ભઠ્ઠામાં નાખીને જો ઓલો બાજુનો ભઠ્ઠો છે ને એમાં નાખીને પકાવવાની હોય. આપણે અહીંયા છે ને ઈટુ ભરવાની છે ઘણી બધી, જેમ ઓર્ડર મળતો જાય ને એમ. આ છે ઈટુ. અને દરેડ જામનગરમાં કોઈને જોતી હોય તો કહેજો, આપણે નાખી જ છે ઈટુ. આ છે આપણો મોબાઈલ નંબર. આપણે ટ્રેક્ટર ભરીને આપણા વાડે પહોંચી ગયા. દરેડમાં ખાલી કરવાનું હતું ને તા તો આમથી છે ને રમેશના કાકા ને ભૂરો અને બીડી પીતા પીતા આવી ગયા, જાણે મોઢામાં ઠૂઠું નાખ્યું હોય એમ સીન આવે. ઈટુ છે ને ઉતરવાની તૈયારી થઈ ગઈ અને ઉતરવા પણ આવી ગઈ. પેમેન્ટ પણ મળી ગયું છે ને હવે આપણે સીધું અહીંથી જવાનું છે ખાવા. આપણે ખાઈ પીને આવી ગયા મનસુખભાઈની દુકાને. ત્યાં રામભાઈ અહીંયા બેઠા હતા અને ત્યાં અમારા ભૂરાભાઈનો છોકરો હાવ પહેલવાન જેવો થઈને આવી ગયો પાન બાન ખાઈને. આપણે પાન ખાવા આવી ગયા, પાન બાન ખાઈ લઈને. આ છે મારો ભત્રીજો લાખો, એને પાન ખાવું તો મેં હાલ તો આજ ખવડાવી દઉં, કેમ કે આપણી ચેનલ સારી હાલે છે એમ. તમારે કોઈને ખાવું હોય તો આવજો પટેલ ચોકમાં પાન. પૈસા ભૂભાઈ ખોકો ગઈ છે. આપણે એક ફેરો કરીને આપણી હાર્ડવેરની જ્યાં દુકાન છે ને અહીંયા આવી ગયા. ને અહીંયા આવીને જોયું ને તો ભરતભાઈને થોડુંક મજા નહોતી. આ છે અહીંના ઓનર અને મારા ભાગીદાર પણ છે આ દુકાનમાં. આપણો પણ આમાં છે ને થોડોક ભાગ છે, જાજો નથી. કેટલો? ખાલી 5% 10% જેટલો. આ છે અમારે ફોટોગ્રાફરનું પણ કામ કરે છે. તમારે કોઈને ફોટોગ્રાફિંગ કરાવવું હોય, લગ્ન ગાળો આવે છે અને વિડીયો શૂટિંગ એ ઉતારે છે અને માણસ વ્યવસ્થિત છે. જો તમારે કોઈને એનું કામ હોય તો આના નંબર આપી દો. જામનગરમાં આજુબાજુમાં ગમે અહીંયા શૂટિંગ ને એવું બધું કામકાજ કરે છે. અને આપણો છે ભાઈબંધ અને દલવાડી ભાઈ છે. દલવાડી ભાઈ, ભાઈ તમારો નંબર બોલો તો. 986 નિરાતે બોલો પાછા. 986 જો કોઈ પણને કામકાજ કરાવવાનું હોય, વિડીયોનું, ફોટા શૂટિંગનું, તો આમનો સંપર્ક કરજો. માણસ બહુ વ્યવસ્થિત છે અને ભાવ પણ રિઝનેબલ લઈ લેશે. કોઈ એવું આમ તેમ હોય તો એનો પણ ભાવ થોડોક વધારે પણ વ્યાજબી લઈ લે છે, એવું નથી કે વધારે લઈ લેવાય. એટલે આનો સંપર્ક કરજો દોસ્તો. રામ રામ, જય માતાજી. તમે આપણો વિડીયો જોવો હો, બ્લોગ જોવો હો, એ જ મને ખુશી છે. જય માતાજી.